ચક્રતીર્થ નૈમિષારણ્ય આજે વચ્ચે કુંડ દેખાય છે બાઉન્ડ્રી એની બ્રહ્માજીએ માનવ વસ્તી વસાવવા માટે ચક્ર છોડેલું। અહીંયા શરૂઆતમાં આ પૂરો એરિયા જંગલ હતું, અરણ્ય એટલે જંગલ હતું અને માનવ વસ્તી વસાવવા માટે બ્રહ્માજીએ ભૌતિક ચક્ર નહીં પણ એક બ્રહ્મરૂપી ચક્ર એક છોડેલો અહીંયા આગળ, જે આટલું મોટું વિશાળ ચક્ર હતું જે અત્યારે પણ અંદર 7મા પાટલ પર ચક્રધાર અત્યારે હાજર છે। કહેવાય છે કે એ ચક્ર છોડેલું તે એક પછી એક 6 પાટાલ સુધી જતો રહ્યો અંદર। પછી દેવોએ વિનંતી કરી બ્રહ્માજીને કે વિષ્ણુ ભગવાનને કે હવે આ ચક્ર જો 7મા પાટલ પર જતું રહેશે તો આખી પૃથ્વીનો રસાતાલ થઈ જશે। એટલે પછી માતાજીએ એ ચક્રને 7મા પાટલ પર ન જવા દીધું અને ત્યાં જ અટકી ગયું અને અહીંયા આગળ આ પાણી ભરાઈ રહ્યું છે। ત્યારથી અત્યાર સુધી આ પાણી ભરાય છે અને એમાં આ નાહવાનું મહત્ત્વ છે। અહીંયા આગળ નૈમિષારણ્ય દેવતાઓને સૌપ્રથમ અહીંયા સ્વામિનારાયણ ભગવાનની કથા કહેવાયેલી, ત્યાર પછી આ સત્યનારાયણ કથા આખા વિશ્વમાં ફેલાય। જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય। ધર્મચક્ર આપણા મંદિરો છે આજુબાજુમાં। અહીંયા આગળ આ લોકો વિધિ વિધાન કરે છે। બેસવાનો છે પ્રમુખ દર્શનના મંદિરો છે, પુરાણા જૂના મંદિરો છે। લોકો અહીંયા આગળ કુંડની આજુબાજુ ચારે બાજુ ચક્કર લગાવે છે, એનું મહત્વ છે। નૈમિષારણ્ય લખનઉથી લગભગ 80 કિલોમીટર જેટલું છે। 1.5 થી 2 કલાકમાં તમે આવી શકો છો।